એક રાજાની કુંવારી કન્યા તેની સખીઓ સાથે જંગલમાં વિહાર માટે જાય છે. ત્યાં એક તે ઢગલો જોવે છે અને વચ્ચે ચમકતું મોતી જેવું તેને કંઈક દેખાય છે. એટલે એ કન્યા એ ઢગલા પાસે જાય છે અને એને નોચીને મોતી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને હાથમાં લે છે. ત્યારે ખબર પડે છે કે આ તો ત્યાં સાધનામાં બેઠેલા ઋષિની આંખો છે. કન્યાના હાથમાં આંખો છે અને ઋષિ તરત જ શ્રાપ આપી દે છે. ત્યારે આખું રાજ્ય બળવા લાગે છે તાપથી, રોગથી. આ કન્યા દોડતી રાજા પાસે જાય છે અને પોતાની ભૂલ કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ ઋષિની આંખો મારાથી કઢાઈ ગઈ છે. ઋષિનો ક્રોધ શાંત કરવા માટે રાજા જાય છે અને પૂછે છે કે ઋષિ, ક્યારે તમારો ક્રોધ શાંત થશે? ત્યારે ઋષિ કહે છે કે તારી કન્યાને મારી સેવામાં મોકલી દે. સતી નારી હતી, અદ્ભુત દિવ્ય મૂર્તિ હતી. એટલે એ કન્યાએ કીધું, પિતાજી, હું ઋષિની સેવામાં રહીશ, એમની સેવા કરીશ. ત્યારે એ કન્યા ઋષિની સેવામાં રહે છે. કન્યા ખૂબ નાની વયની હતી અને ઋષિ ખૂબ હજારો વર્ષના હતા. સફેદ દાઢી, સફેદ મૂછ વાળા હતા. એક દિવસ કોઈ અશ્વિની કુમારો આવીને આ કન્યાને કહે છે કે તું અહીંયા કેમ રહે છે આવા ઋષિ જોડે? ચલ અમારી સાથે. ત્યારે એ સતી નારી કહે છે કે એ ઋષિ છે, હું એમની સેવામાં આવી છું, એ સ્વામી છે, એમને મૂકી હું ક્યાંય ન જઉં. ત્યાર પછી કહેવાય છે કે એ કોઈ દિવ્ય આત્માઓ હતા અને પછી એ ઋષિને એક કન્યાની સમાન બનાવી દે છે અને બંને શિવ શક્તિ શાંતિથી જીવન જીવે છે. આ સતી નારીનો પ્રભાવ છે. નારીમાં ખૂબ શક્તિ રહેલી છે. એમાં પણ પતિવ્રતા નારી, સતી નારી, આ નારીઓ જે ધારે એ જીવનમાં પ્રાપ્ત કરી શકે છે. પણ જીવનમાં અડગતા હોવી જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, દ્રઢતા હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ. ત્યારે જ આ ખજાનો તે પ્રાપ્ત કરી શકે છે. ઇતિહાસમાં એવી ઘણી અદ્ભુત અને દિવ્ય સતી નારીઓ થઈ ગઈ, જેનું આપણે ઘણું બધું વર્ણન પણ સાંભળેલું છે. સતી સાવિત્રી છે, સતી અનસુયા, અત્રિ ઋષિ, જેમના પ્રભાવથી આ વિશ્વ બ્રહ્માંડને એક દિવ્ય ઉપદેશ પ્રાપ્ત થયો છે.